હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 2નો બધી જ બ્રાન્ચમાં આવતો કોમન સબ્જેક્ટ આપણો એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એટલે ગુજરાતીમાં જેને પર્યાવરણની જાળવણી કહેવાય એના જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે આ સબ્જેક્ટ જેમ કીધું એમ કે બધી જ બ્રાન્ચમાં આવે છે, તો આ વિડીયો જો તમારી પાસે આવે મેક્સિમમ શેર કરી આપજો. આમ તો બધા એવું વિચારે કે સર પર્યાવરણમાં શું જરૂર છે, વાંચવાની ગપ્પા મારીને પાસ થઈ જઈશું, પણ એવું નથી. કારણ કે હવે ઈએસની જે આપણી પેપર સ્ટાઇલ છે કે જેમાં પહેલા ક્વેશ્ચનમાં 14 એમસીક્યુ આવવાના છે. પહેલાં એવું હતું કે એક 3 માર્ક્સનો, એક 4 માર્ક્સનો અને 7 માર્ક્સનો ક્વેશ્ચન આવતો હતો, જે તમને ખબર જ છે એવું બીજા સબ્જેક્ટમાં આવે રીતે. પણ આ વખતે આમાં મેથ્સ એવું આવશે, મતલબ પહેલાં 14 એમસીક્યુ આવશે, એના પછી 3 ક્વેશ્ચન આપેલા હશે 3 માર્ક્સના 2 લખવાના એમાંથી, અને 3 ક્વેશ્ચન આપેલા હશે 4 માર્ક્સના એમાંથી બી કોઈ 2 લખવાના. તો આ પેપર સ્ટાઇલમાં થાય છે એવું કે 14 એમસીક્યુ તો ઠીક છે ચાલો, પણ એની સિવાય પેપરમાં 24 ક્વેશ્ચન આવતા હોય છે. એ 24માંથી આપણે 18ના આન્સર લખવાના આવે છે. હવે આખા પેપરમાં એ લોકો ઈએસમાંથી 24 ક્વેશ્ચન કાઢીને આપે છે, તો પછી આપણે બી એવું કરીએ કે ઈએસની બુકમાંથી કેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નીકળે છે એ કાઢ લઈએ. એમસીક્યુ માટે એક કામ કરીશું આપણે એક્ઝામના આગલા દિવસે, કાં તો લાઈવ સેશનથી, કાં તો તમે કહેતા હોય તો વિડીયો અપલોડ કરીને એના આઈએમપી આપી દઈશું. કેવી રીતે એમસીક્યુ જોઈતા હોય એ કોમેન્ટ સેક્શનમાં નાખજો. જો લાઈવ જોઈતા હોય તો હું એ રીતે પ્રિપેર રહું, અથવા તો વિડીયો બનાવીને બી તમને આપી દઈશ. જોઈએ આપણે ઈએસની અંદર કયા કયા આઈએમપી ક્વેશ્ચન તમારે તૈયાર કરવા છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન એન્ડ કમ્પોનન્ટ્સ ઓફ ઇકોસિસ્ટમ, એટલે કે ઇકોસિસ્ટમનું વર્ગીકરણ અને ઇકોસિસ્ટમના ઘટકો. હવે ગુજરાતીમાં બી ઇકોસિસ્ટમ લખ્યું છે, ઇંગ્લિશમાં બી ઇકોસિસ્ટમ લખેલું છે. ગુજરાતીમાં ઇકોસિસ્ટમનું ગુજરાતી નિવસન તંત્ર થાય છે, પણ કોઈક વાર જીટીયુ વાળા એવું કરે કે ઇકોસિસ્ટમનું ગુજરાતી ઇકોસિસ્ટમ જ લખીને આવે છે. 1-2 વર્ષ પહેલાંની અથવા તો આની પહેલાંની એક્ઝામની વાત કરું, મારા અમુક સ્ટુડન્ટને આ ક્વેશ્ચનનો આન્સર આવડતો હતો, પણ લખ્યા વગર આવ્યા હતા. કેમ? તો કે એમને નિવસન તંત્ર એવું તૈયાર કરેલું. તો અમુક ક્વેશ્ચનમાં, મતલબ કે અહીંયા હું ઇંગ્લિશ ગુજરાતી બંને એટલા માટે લખું છું કે ક્વેશ્ચનને તમારે ઇંગ્લિશમાં બી થોડો દિમાગમાં રાખવાનો, યાદ રાખવાનું એવું નથી કહેતો, પણ જો તમે એકવાર જોઈ લો હોય તો તમને એક્ઝામમાં આઈડિયા આવશે કે ઓકે ઇકોસિસ્ટમ પૂછ્યું છે એટલે કે નિવસન તંત્ર જ કહેવાય. ઓકે ચાલો, સેકન્ડ જોઈએ આપણે કાર્બન સાયકલ એટલે કે કાર્બન ચક્ર. થર્ડ તમારો નાઇટ્રોજન સાયકલ. ફોર્થ તમારો હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે કે જલીય ચક્ર કહેવાય ગુજરાતીમાં. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એટલે કે જૈવ વિવિધતા અને તેનું મહત્વ. પહેલા 5 ક્વેશ્ચન આઈ થિંક ચેપ્ટર નંબર 1માંથી છે કે જેનો ડિટેલ વિડીયો અત્યારે લેટેસ્ટ આપણે બનાવેલો હતો. ઘણા બધા સ્ટુડન્ટે જોયેલો બી હશે, તો એમને આટલા ક્વેશ્ચન તો આવડતા હશે. 6 ને 7માં લખ્યું છે એર પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન કેવી રીતે તૈયાર કરવાનું છે. તો એર પોલ્યુશન આવે, વોટર પોલ્યુશન આવે, પાછળ મેં એડ કર્યું છે નોઇઝ પોલ્યુશન. ઓકે, 3 પોલ્યુશન છે એટલે કે 3 ટાઈપના આવા પ્રદૂષણ છે. તો સૌથી પહેલા કેવી રીતે આવે એટલે એના સોર્સિસ કે એના સ્ત્રોત કયા કયા કારણોના લીધે આ ટાઈપના પ્રદૂષણ થાય, અથવા તમે એને કોઝિસ બી લખી શકો, કારણો. ઓકે, પછી એની ઇફેક્ટ કે આ પ્રદૂષણ થવાથી અસરો કઈ કઈ થાય, અને એનું પ્રિવેન્શન એટલે કે એને કેવી રીતે અટકાવવાનું. 3 વસ્તુઓ ખાસ તૈયાર કરવાની. પછી ગપ્પા તો તમે મારવાના છો, પ્રદૂષણ તો કદાચ તમને સ્કૂલમાં હતા ત્યારથી જ આવડે છે, અત્યારે બી તમને એનો આન્સર આવડતો હશે, હું કહું લખો તો લખવા માંડશો, પણ એવી રીતે નહીં, સિસ્ટમેટિકલી કે એના સોર્સિસ અથવા તો કોઝિસ, ઇફેક્ટ્સ ને પ્રિવેન્શન તમને આવડવું જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે 8મો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન બીઓડી એન્ડ સીઓડી, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એન્ડ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એ બંને મતલબ એ જે તફાવત છે 4 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં પૂછાઈ ગયો છે એવું સમજી લો, મોસ્ટ આઈએમપી છે. 9થમાં છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગુજરાતીમાં ઘન કચરાનું વ્યવસ્થાપન કહેવાય. ઓકે, 10થમાં જે વાત કરી હતી નોઇઝ પોલ્યુશન આવી ગયું. 11થમાં છે પ્લાસ્ટિક વેસ્ટ એન્ડ ઇટ્સ હઝાર્ડ્સ એટલે કે પ્લાસ્ટિક જે કચરો છે અને એની ખરાબ અસરો કઈ થાય. અને 12થમાં છે ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિકનો કચરો કયો અને એના હઝાર્ડ એટલે કે એની અસરો કઈ. ચેપ્ટર 2નું બી કદાચ અત્યારે આપણે વિડીયો બનાવેલો હતો, તો એમાં બી આ બધા ક્વેશ્ચન તમને હું સમજાયેલા છે. ચલો 13માં જઈએ તો કમ્પેરિઝન ઓફ રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ એનર્જી એટલે કે પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની સરખામણી કરવાની છે. કન્વેન્શનલ કે નોન કન્વેન્શનલ બે નામ હતું, આ રિન્યુએબલ લખી ગયું છે અહીંયા. ઓકે, કન્વેન્શનલ છે કદાચ, કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એટલે કે પરંપરાગત અને બિન પરંપરાગત
ઉર્જા સ્ત્રોતોની કમ્પેરિઝન કરવાની. આ બી લગભગ એક્ઝામમાં પૂછાઈ જ ગયો છે, તમારે એ રીતે તૈયાર કરવાનો છે ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ 14th નંબરનો તમારો આઈએમપી ક્વેશ્ચન છે પીવી એટલે કે ફોટોવોલ્ટેઇક, એનું બીજું નામ સોલાર સેલ બી એને કહેવાય. 15th નંબરનો તફાવત બી પૂછાઈ ગયો છે HAWT અને VAWT નો, જેને કહેવાય હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એન્ડ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વચ્ચેનો તફાવત પૂછાય એક્ઝામની અંદર. 16th માં છે સાઇટ સિલેક્શન ઓફ વિન્ડ ટર્બાઇન એટલે કે પવન ચક્કી જે છે એ પવન ચક્કી કઈ જગ્યાએ ગોઠવવાની, એના સ્થળની પસંદગી કેવી રીતે કરીશું તે. 17th મો ક્વેશ્ચન છે બાયોગેસ પ્લાન્ટ આકૃતિ સાથે તૈયાર કરવાનો, આ વખતે પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ છે એના. 18th માં છે જીઓથર્મલ એટલે કે ભૂસ્મીય ઉર્જા એટલે કે પૃથ્વીના પેટાળમાં જે લાવા છે, આપણને ખબર છે કે પૃથ્વીની પોતાની ગરમી છે એની બી એક ઉર્જા આવે, એ ક્વેશ્ચન છે. હાઇડ્રોજન એનર્જી એટલે આગળના જમાનામાં આપણે આગળ જેમ જઈએ, જેમ કે પહેલાં આપણે પેટ્રોલ ડીઝલ ચલાવતા હતા, પછી CNG આવે, હવે ઇલેક્ટ્રિક આવે, એવી રીતે આપણને હવે હાઇડ્રોજન એનર્જી બી જોવા મળશે. 20th મો ક્વેશ્ચન છે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન. 21 માં ગ્રીનહાઉસ ઇફેક્ટ લગી, ગ્રીનહાઉસ અસર એનું જ બીજું નામ ગ્લોબલ વોર્મિંગ બી કહેવાય. ઓકે, તો ગ્રીનહાઉસ અસર કહેશે કે ગ્લોબલ વોર્મિંગ કહેશે, બંને એક જ વસ્તુ છે કે એવું વસ્તુ છે કે ગરમી વધે. તો અત્યારે તમે દેખો કે ગરમી કેટલી ચાલે છે, ગમે ત્યારે વરસાદ પડી જાય છે, એને ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તન કહેવાય. ઓકે, ચાલો 22 જોઈએ આગળ. 22 માં છે ઓઝોન લેયર ડિપ્લેશન. તો આપણને જે ગરમીથી બચાવતા હતા ભાઈ કે જે ઓઝોન છે ઉપર, એમાં થોડા ઘણા બાકોરા એટલે ડેપ્લેશન એટલે કે તૂટવા લાગ્યું છે, જેના લીધે ગરમી વધતી જાય છે. 23 છે ISO 14000 ચેપ્ટર નંબર 5 નો ક્વેશ્ચન. 24 માં છે વોટર એક્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ. ભાઈ પાણીનો કાયદો કેવો બનેલો હતો અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એટલે કે જંગલના જે વન્યજીવો છે કે જે પ્રાણીઓ છે કે જેના કારણે આપણા સલમાનભાઈને સજા બી થઈ હતી. ઓકે, તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એ બી લખવાનો છે. 25 વાળો ક્વેશ્ચન છે ગ્રીન બિલ્ડિંગ, એ પૂછાઈ ગયો છે એક્ઝામની અંદર. 27 વાળો 5R કોન્સેપ્ટ છે એ બી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. 26 માં મેન્શન કર્યું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ લખ્યું છે, પણ વરસાદી પાણીનો સંચય એને ગુજરાતીમાં એવું કહેવાય કે વરસાદનું પાણી છે તમે એને ઉપયોગ લેવા માટે કોઈક જગ્યાએ સ્ટોર કરી શકો છો, આઈધર ઘરમાં, આઈધર કોમ્પ્લેક્સમાં, સ્કૂલમાં, હોસ્પિટલમાં, કોઈ બી જગ્યાએ વરસાદના પાણીનો આપણે સંચય કરી શકીએ છીએ. અત્યારે લેટેસ્ટ ગવર્મેન્ટ બી એને પ્રોત્સાહન કરે છે કે ભાઈ આ રીતની આપણે તૈયારી કરવી જોઈએ, તો એના બી પૂછવાના ચાન્સીસ છે. તો મેં કીધું હતું એમ કે 25ની જગ્યાએ 27 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને બીજા આપણે MCQ કરવાના છે. MCQ કેવી રીતે કરીશું એ તમે મને કહી દેશો, પણ મેં તમને એવું કહી દીધું કે આટલા 27 ક્વેશ્ચનના આન્સર એકદમ પાક્કા કરી દેવાના. બુક લઈને બેસવાનું એવું નહીં કે ગપ્પા માર દઈશું આવું લખીશું. પહેલાં બુક લઈને બેસવાનું, આન્સર વાંચવાના, સમજવાનું, એની અંદર તમે થોડું મિલાવો ચાલે, બધું તમારું લખો તો ના ચાલે. મેં પહેલાં બી એવું કીધું હતું કે ASમાં જેટલું વધારે લખો એટલા સારા માર્ક્સ છે, પણ વધારે એટલે બધું જ ગપ્પા નહીં માવો, થોડું ઘણું ટેકનિકલ બી હોવું જોઈએ. તો બુકમાંથી તમારે આન્સર વાંચવાના અને આ 27 ક્વેશ્ચનના આન્સર વાંચવાના. બીજો કોઈ પૂછાય તો એમાં તમે તમારી રીતે લખી દેજો, ચાલશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના આઈએમપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.